हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ આ ચેપ્ટરનું સ્વાધ્યાય ચાલી રહ્યો છે। સ્વાધ્યાયમાં આપણે આવ્યા છે સવાલ નંબર 35 નંબરનો સવાલ શું કહી રહ્યો છે ધ્યાનથી જો। એમાં કહેવામાં આવ્યું છે કે જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા તમારે ગણીને આપવાની છે, જેને 20 સેન્ટીમીટર લાંબી લાઈનના સ્કેલ ઉપર સીધી લીટીમાં આપણે એને ગોઠવી શકીએ। હવે જો કે ઇંગ્લિશ બુકમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરેલું હોય એટલે કેટલીક વાર ગુજરાતી પણ એટલી અટપટી બનાવેલી હોય કે સવાલ સિમ્પલ હોવા છતાં છોકરાઓ સમજી શકતા નથી। એમને એવું લાગે કે આ બહુ ટફ સવાલ હશે, પણ આવો કોઈ ટફ સવાલ છે નહીં। આ તમને સમજાવું જો કે ભાઈ 20 સેન્ટીમીટર લાંબી એક લાઈન છે, બરાબર। એમાં તમારે કાર્બન પરમાણુઓ જે છે એને આ રીતે સીધી લાઈનની અંદર શું કરવાના છે, ગોઠવવાના છે। તમને ખાલી એટલું પૂછવામાં આવ્યું છે કે આ 20 સેન્ટીમીટર લાઈન પર કેટલા કાર્બન પરમાણુઓ ગોઠવી શકાશે, કેટલા કાર્બન પરમાણુઓ ગોઠવી શકાશે। એમાં એક કાર્બન પરમાણુનો ડાયામીટર તમને આપેલો છે। ડાયામીટર એટલે શું, તો કે આ એક પરમાણુ હોય તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ શું કહેવાય, ડાયામીટર એટલે વ્યાસ, એટલે આટલું અંતર આપેલું છે, બરાબર। તો હવે આપણું કામ થઈ ગયું। જો કેવી રીતે, તો કે તમને આપેલું છે કાર્બન પરમાણુનો વ્યાસ આપેલો છે, કેટલો, 0.15 નેનોમીટર। પછી સ્કેલ એટલે જે ફૂટપટ્ટી જે છે તે, એટલે આપણે એવું લખીએ કે લાઈનનું માપ, લીટીનું માપ કેટલું છે, 20 સેન્ટીમીટર બરાબર 20 ગુણ્યા 10⁷, થોડું વ્યવસ્થિત લખીએ, ચલો, 10⁷ નેનોમીટર બરાબર 2 ગુણ્યા 10⁸ જે છે એ બની જશે નેનોમીટર। હવે જો સમજો, થોડું વિચારવા જેવું કે જો લંબાઈ, લીટીની લંબાઈ ખાલી 0.15 નેનોમીટર જ હોત, એટલે આટલી જ લીટી હોત, તો એમાં ખાલી એક જ કાર્બન પરમાણુ ગોઠવી શકત। તો આપણું કામ થઈ ગયું કે જો 0.15 નેનોમીટરની લંબાઈ હોત તો એમાં એક કાર્બન પરમાણુ ગોઠવાત, તો અહીંયા આગળ તો 2 ગુણ્યા 10⁸ નેનોમીટરની લીટી છે, તો એમાં કેટલા કાર્બન પરમાણુ ગોઠવાશે? બસ આ લોજિક લગાવી જવાબમાં આવશે કાર્બન પરમાણુની સંખ્યા। કેવી રીતે થશે, જો ચોકડી ગુણાકાર કરતા આવડવું જોઈએ। 2 ગુણ્યા 10⁸ ગુણ્યા 1 છેદમાં આવશે 0.15, જે જવાબ આવે એટલા કાર્બન પરમાણુને તમે આ 20 સેન્ટીમીટર લાંબી લાઈન પર એકબીજાને અડીને ગોઠવી શકશો। તો આ રીતે તમારે 35 નંબરનો જે સવાલ છે તેને સોલ્વ કરવાનો રહેશે। ત્યારબાદ 36 નંબરનો જે સવાલ છે તે 35 નંબરનો ઉલટો છે। 35 નંબરમાં કાર્બન પરમાણુઓનો વ્યાસ આપી દીધો અને કીધું કે 20 સેન્ટીમીટરની લાઈન ઉપર ગોઠવાયેલા કાર્બન પરમાણુઓની સંખ્યા શોધો। અહીંયા એના કરતાં ઊંધું કર્યું કે અહીંયા એવું કીધું કે ભાઈ 2.4 સેન્ટીમીટરની લાઈન, 2.4 સેન્ટીમીટરની શું કરી છે, લાઈન છે, એમાં કાર્બન પરમાણુઓ કેટલા, તો કે 2 ગુણ્યા 10⁸ જેટલા કાર્બન પરમાણુઓ જે છે એ અડીને ગોઠવાયેલા છે આખી લાઈન પર। કેટલા, 2 ગુણ્યા 10⁸ જેટલા કાર્બન પરમાણુઓ 2.4 સેન્ટીમીટર લાઈન પર અડીને ગોઠવાયેલા છે। હવે કાર્બન પરમાણુની શું ગણવાની છે, ત્રિજ્યા ગણવાની છે, બરાબર। એટલે પહેલાં શું કર્યું હતું, ડાયામીટર આપી દીધો હતો અને પરમાણુ ગણવાના હતા। હવે પરમાણુઓ આપી દીધા છે, પરમાણુની સંખ્યા, અને એના ઉપરથી આપણે પહેલાં ડાયામીટર શોધીશું એટલે વ્યાસ શોધીશું, પછી એનું અડધું કરીશું એટલે શું મળી જશે, ત્રિજ્યા મળી જશે। કેવી રીતે, તો જો સમજાવું કે આટલા પરમાણુઓ ગોઠવાય આટલી ત્રિજ્યામાં। હવે કેટલી લંબાઈ આપેલી છે, આ લંબાઈને આપણે કહીએ 2.4 સેન્ટીમીટર બરાબર 2.4 ગુણ્યા 10⁷ નેનોમીટર બરાબર 10⁷ નેનોમીટર। આ રીતે કરવું હોય તો પણ કરી શકાય, કોઈ ઇશ્યુ છે નહીં। આગળ જો આને આપણે એવું લખી શકીએ 24 10 ગુણ્યા 10⁶ નેનોમીટર, આ પણ લખી શકાય, બરાબર। ચલો આપણું કામ થઈ ગયું કે 24 ગુણ્યા 10⁶ નેનોમીટર
માં આટલી લંબાઈમાં જો 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ હોય, કેટલા કાર્બન પરમાણુ હોય એ લખી દેવું, નેનોમીટર લંબાઈમાં જો આટલા કાર્બન પરમાણુઓ હોય તો કેટલી લંબાઈમાં 1 કાર્બન પરમાણુ હોય. બરાબર, આવું કરવાથી કામ થઈ જશે. કેવી રીતે? આમ ચોકડી ગુણાકાર કરો બાજુમાં, અહીંયા આગળ આપણને શોધી કાઢવાની છે લંબાઈ, તો કરી નાખીએ આપણે 24 ગુણ્યા 10⁶, 24 ગુણ્યા આ રીતે ક્રોસ મલ્ટીપ્લિકેશન 24 ગુણ્યા 10⁶ ગુણ્યા 1 એના છેદમાં 2 ગુણ્યા 10⁸. તો અહીંયા શું મળશે? 1 કાર્બન પરમાણુ કેટલી લંબાઈમાં ગોઠવાયેલો હશે તે મળશે. હવે જો સાંભળો, જ્યારે 1 કાર્બન પરમાણુ આમ લંબાઈમાં ગોઠવાયેલો હોય તો જે આ લંબાઈ હોય એ જે કાર્બન પરમાણુનો શું થાય? વ્યાસ થાય. બરાબર, એટલે એક કાર્બન પરમાણુ ગોઠવાય તેવી લંબાઈ આ એ જ મળશે, અહીંયાથી મળશે. બરાબર, અને એ જ શું કહેવાશે? કાર્બન પરમાણુનો વ્યાસ કહેવાશે. એ જ કહેવાશે એનો વ્યાસ. હવે તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે ત્રિજ્યા. હવે ત્રિજ્યા પૂછ્યું હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા બરાબર આ જે જવાબ આવ્યો એ એટલે વ્યાસ ભાગ્યા 2 કરવાથી શું મળી જાય? કાર્બન પરમાણુની ત્રિજ્યા મળી જશે. તો આ રીતે 36 નંબરનો સવાલ 35 નંબરથી બિલકુલ ઉલટો સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે સોલ્વ કરીએ 37 નંબરનો સવાલ કે ભાઈ ઝિંક પરમાણુનો ડાયામીટર એટલે કે વ્યાસ આપેલો છે 2.6 એંગસ્ટ્રોમ. બરાબર, ત્રિજ્યા એની પિકોમીટરમાં ગણવાની છે. તો જો સાંભળો, પહેલી વાત તો તમને આ રીતે કહી દઉં કે ડાયામીટર આપેલો છે આપણને ડી બરાબર 2.6 એંગસ્ટ્રોમ બરાબર 2.6 ગુણ્યા 10⁻10 મીટર બરાબર. હવે ધ્યાનથી જો 2.6 ના કરવું હોય તો અહીંયા આગળ આપણે 2 ડેસિમલ ખસેડીએ એટલે 260 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 260 પિકોમીટર અથવા તો પાઇકોમીટર. ડાયામીટર જો આટલો હોય તો આના ઉપરથી ત્રિજ્યા એટલે રેડિયસ બરાબર રેડિયસ બરાબર ડાયામીટર એટલે 260નું અડધું. બરાબર, તો રેડિયસ બરાબર કેટલી થવાની? 130 પિકોમીટર. આ તમારા પહેલા સવાલનો જવાબ થશે. 130 ગુણ્યા 10⁻12 મીટર આ એનો આન્સર રહેશે. મીટરમાં આ રીતે, પિકોમીટરમાં આ રીતે. હવે જુઓ, તમારી પાસે વ્યાસ છે, ત્રિજ્યા છે, 35 અને 36 નંબર કરાવેલા જ છે કે ડાયામીટર હોય, ત્રિજ્યા હોય, મીન્સ વ્યાસ હોય, ત્રિજ્યા હોય. તો હવે આ 1.6 આગળ આપણે શું જોયું? 35 નંબરમાં 20 સેન્ટીમીટર લાંબી સંખ્યામાં 20 સેન્ટીમીટર લાંબી લાઇનમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુની સંખ્યા જોઈ. પછી આપણે 36 નંબરમાં શું જોયું? તો કે 1.6 જેટલી લાંબી લંબાઈ હતી. અહીંયા જોઈ લો, આમાં 1.6 જ આપેલી છે. બરાબર, 1.6 જેટલી લંબાઈની અંદર ગોઠવાયેલા કાર્બન પરમાણુની સંખ્યા. એટલે આ બીજો જે સવાલ પૂછાયેલો છે એ બિલકુલ 35 અને 36 નંબર જેવો છે. એટલે પ્રેક્ટિસમાં આનો જે બીજો ભાગ, જો આ પહેલો ભાગ છે, જે બીજો ભાગ જે છે એ પ્રેક્ટિસમાં સ્ટુડન્ટે એને કરી લેવો અને એનો જવાબ પરફેક્ટ લાવી અને પછી આપણી એપ્લિકેશનના ચેટ બોક્સની અંદર મને મોકલી દેવો. ત્યારબાદ આવે છે 38 નંબરનો સવાલ, જેમાં આપણે ફિઝિક્સને યાદ કરીશું. બરાબર, એમાં હું તમને ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ જે છે, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જે તમે ફિઝિક્સમાં ભણેલા છો એનો ઉપયોગ કરીને આ દાખલો સોલ્વ કરાવીશ. જો સાંભળો કે એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ જેટલો વિદ્યુતભાર ધરાવે છે, તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો યાદ કરો, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે? સૂત્ર Q બરાબર Ne. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ જગ્યા પર શું આવશે? અહીંયા આગળ આવશે કુલ વિદ્યુતભાર. કેટલો મૂકવાનો? જો 2.5 ગુણ્યા 10⁻16 આ છે કુલ વિદ્યુતભાર. નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધવાની છે અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 બરાબર 19 કુલમ જે છે. હવે શું કરવાનું? ધ્યાનથી
2.5 into 10 raised to minus 16 divided by 1.6 into 10 raised to minus 19 is equal to n. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તમને આ રીતે મળી જશે. તમને ફિઝિક્સનું આ યાદ હોવું જોઈએ, જેને કહેવાય છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બરાબર, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. બસ આ ટોપિક ઉપરથી 38 નંબરનો સવાલ તમારે સોલ્વ કરવાનો છે. ત્યારબાદ 39 નંબરનો સવાલ 38 જેવો જ છે. એમાં પણ ક્યુ બરાબર એન જ વાપરવાનું છે અને એમાં એન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. ચાર્જ, કુલ ચાર્જ તમને આપેલો છે, બરાબર. હવે તમે ધ્યાનથી જુઓ, એમાં ફક્ત આગળ ખાલી મૂલિકાના પ્રયોગમાં આ થોડી ભાષા બદલી છે, પણ એનાથી જે ફંડામેન્ટલ છે એ બદલાઈ જતો નથી. ચાર્જ આપેલો છે એટલે કુલ વિદ્યુતભાર આપેલો છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની, ક્યુ બરાબર એની કરીને જ એન બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણી શકીશું. એટલે જે 38માં કર્યું તે જ તમારે 39માં કરવાનું છે. એટલે એ હોમવર્કમાં કરજો, પ્રેક્ટિસમાં કરજો. બીજું 40 નંબરની વાત કરીએ કે રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો તેમાં જે સોના જેવી ભારે ધાતુનો વરખ કેમ વાપર્યો, કેમ એલ્યુમિનિયમનો ના વાપર્યો? તો જો સમજાવું તમને કે સોનું જે છે એની ઘનતા જે છે કેવી છે, વધારે છે. કોના કરતાં? એલ્યુમિનિયમ કરતાં. એલ્યુમિનિયમ કદ મોટું પણ ઘનતા ઓછી, બરાબર. એટલે એલ્યુમિનિયમની અંદર સ્પેસ વધારે હોય, જગ્યા વધારે હોય. એટલે આલ્ફા જે કણો જે છે એનો મારો જ્યારે એલ્યુમિનિયમની પાતળી ફોઇલ ઉપર કરવામાં આવે તો વધારે જગ્યા હોવાના કારણે વધારે પ્રમાણમાં આલ્ફા કણો જે છે તે શું થઈ જાય? એ વરખમાંથી પસાર થઈ જાય. પાછા આવનારા આલ્ફા કણોની સંખ્યા જે છે એ અતિશય લેશ મળે, ખૂબ જ ઓછી મળે, બરાબર. જે સોનામાં ઓલરેડી જો સોનાનો વરખ યુઝ કરીએ ત્યારે પણ ઓછી જ મળતી હોય છે, જે ન્યુક્લિયસને અથડાઈને જે પાછા આવે છે તે. એલ્યુમિનિયમમાં તો આ વધારે પડતી ઘટી જાય, એટલે પ્રયોગના આપણને સચોટ પરિણામો મળે નહીં. એટલા માટે રુથરફોર્ડે જેની ઘનતા વધારે હોય અને કદમાં થોડા ઓછા હોય એવી ભારે ધાતુઓ જે છે ગોલ્ડ જેવી, એનો ઉપયોગ કર્યો, એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો નહીં. આ તમારે એના કારણમાં લખવાનું. એટલે આ રીતે તમારે 39 અને 40 નંબરના સવાલ સોલ્વ કરવાના છે. ભાષા જે છે એ તો ડાયજેસ્ટમાં લખેલી જ હોય છે, મેં તમને કોન્સેપ્ટ સમજાવું છું, એ આ રીતે કરવાના રહેશે. આગળ જો, હવે 41 નંબરમાં એવું કીધું છે કે આવી સંજ્ઞા હોય બ્રોમિન માટે તો એ માન્ય છે. આ સંજ્ઞા માન્ય નથી. કારણ શું? તો કારણ એ જો કોઈપણ તત્વને આપણે દર્શાવીએ છીએ કેવી રીતે? કોઈપણ તત્વને આપણે દર્શાવીએ છીએ આ રીતે, Z અને A, બરાબર. એનો દળ ક્રમાંક ઉપર, પરમાણુ ક્રમાંક જે છે ક્યાં દર્શાવીએ છીએ આપણે? નીચે. તો આ એકદમ યોગ્ય છે બ્રોમિન માટે, એટલે આ તો માન્ય ગણાશે. બીજું, એને આ રીતે પણ દર્શાવી શકાય કેમ કે પરમાણુ ક્રમાંક બદલાવાનો નથી. કદાચ સમસ્થાનિકો હોય તો ઉપર શું બદલાઈ શકે? દળ ક્રમાંક બદલાઈ શકે. એટલે આ રીતે દર્શાવો તો પણ વાંધો નથી. એટલે આ બંને તો માન્ય છે. પણ અહીંયા જુઓ, આ રીતે દર્શાવવામાં પ્રોબ્લેમ શું કે પરમાણુ ક્રમાંક તો ભલે એનો જ રહેવાનો, પણ દળ ક્રમાંક બદલાવાના ચાન્સીસ ખરા સમસ્થાનિકો. એટલે સમસ્થાનિકોને એકબીજાથી જુદા પડવા હોય તો તમે આ સિમ્બોલનો ઉપયોગ ના કરી શકો. એટલે આ માન્ય નથી. અને આ વાળો કેમ માન્ય નથી? તો કે આમાં ધ્યાનથી જો, કોઈ દિવસ એવું જોયું છે તમે કે જે દળ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક કરતાં વધારે હોય? પોસિબલ જ નથી, બરાબર. એટલે આ પણ માન્ય નથી. એટલે આ બંને જે છે દર્શાવી ના શકાય, જ્યારે આ બંને જે છે યોગ્ય છે સંજ્ઞા પ્રમાણે. એટલે અમને જે છે તે દર્શાવી, આ રીતે દર્શાવી શકાય. ત્યારબાદ 42 નંબરનો સવાલ આપણે જોઈએ. આ સવાલમાં કેમિસ્ટ્રી ઓછું, મેથેમેટિક્સ વધારે છે. જો ધ્યાનથી કે દળ ક્રમાંક 81 વાળું એક તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધારે ન્યુટ્રોન ધરાવે છે. તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણે અહીંયા ધારીએ કે ધારો કે પ્રોટોનની સંખ્યા જે છે કેટલી છે? x છે. માટે ન્યુટ્રોનની સંખ્યા, અહીંયા હું ડાયરેક્ટ ન્યુટ્રોન લખું છું, માટે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો જો પ્રોટોન કરતાં, એટલે x તો ખરું જ, એની અંદર પાછું બીજું 31.7% વધારે. કોનું 31.7%? તો કે પ્રોટોનની સંખ્યાનું 31.7%. એટલે પ્રોટોનની સંખ્યા કેટલી ધારી છે આપણે? એક્સનું 31.7%. એટલે એક્સ ગુણ્યા, એક્સને આપણે સ્મોલ રાખીએ, આ રીતે રાખીએ એક્સ, બરાબર. તો એક્સ ઇન્ટુ 31.7%ને નોર્મલ ફિગરમાં ફેરવીએ એટલે 100. તો આટલી જે છે એ ન્યુટ્રોનની સંખ્યા બનશે, બરાબર. એક્સ
અહીંયા લખી દઉં છું ગુણ્યા આ રીતે કરું છું x ગુણ્યા 31.7 આ જે ટકા હતું એને નોર્મલમાં ફેરવી દીધું 100 વડે ડિવાઈડ કરી દીધું. હવે આપણું કામ જુઓ કે A બરાબર દળ ક્રમાંક બરાબર P પ્લસ N એટલે પ્રોટોનની સંખ્યા x વત્તા ન્યુટ્રોનની સંખ્યા x વત્તા x 31.7 ડિવાઇડેડ બાય કેટલું આવશે અને આમ બ્રેકેટમાં રાખું આ રીતે અને નીચે લખું છું 100 અને દળ ક્રમાંક કેટલો આપેલો છે 81. હવે થોડું ગણિત વાપરો બરાબર. શું કરવાનું છે તમારે આનું નોર્મલ આ સમીકરણ જે છે એને ઉકેલો અને એક્સનું મૂલ્ય શોધો. એક્સનું મૂલ્ય જે છે એ તમને આવશે 35 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી 35. હવે ન્યુટ્રોન અહીંયા લખી દેવાનું પ્રોટોનની સંખ્યા કેટલી આવશે 35 આવશે. હવે જો ન્યુટ્રોનની સંખ્યા આ સૂત્ર પ્રમાણે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય જો આ પી આ બાજુ લાવીએ તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર a માઇનસ પી દળ ક્રમાંક 81 માઇનસ 35 જવાબ આવશે 46. તો આ પ્રમાણે ન્યુટ્રોનની સંખ્યા પણ મળી જશે. અને છેલ્લા પૂછ્યું છે કે સંજ્ઞા તો આપણને ખબર છે 35 એટલે કોણ છે બ્રોમિન. બ્રોમિનની આગળ 35 અને ઉપર જે છે એ કેટલું આવશે 81. જો જે પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક જે છે આપણે આ રીતે બતાવવાનો બરાબર. અને દળ ક્રમાંક જે છે જેટલો આપેલો હોય તે ક્યાં બતાવી દેવાનો ઉપર બતાવી દેવાનો. તો આ જે તત્વ છે એની સંજ્ઞા જે છે તે આ પ્રમાણે બનશે. અને 81માંથી 35 કાઢશું ન્યુટ્રોનની સંખ્યા આવશે 46. આ પ્રમાણે તમને આ 42 નંબરનો જે સવાલ છે તે સોલ્વ કરવાનો રહેશે. ત્યારબાદ 43 નંબરનો સવાલ છે કે દળ ક્રમાંક 37 વાળું એક તત્વ, અહીંયા તત્વ શબ્દ નથી વાપર્યો, અહીંયા વાપર્યો શબ્દ છે આયન બરાબર. આ આયન એક આયન છે જે ઇલેક્ટ્રોનની સરખામણીમાં 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે. તો આની સંજ્ઞા આપણે કહેવાની છે, ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે શોધવાની છે. સાથે સાથે આ આયન 1 એકમ ઋણભાર ધરાવે છે. એટલે આની અંદર પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1 વધારે. પ્રોટોન્સ કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે છે એટલે 1 યુનિટ 1 એકમ જેટલો ઋણભાર ધરાવે છે. તો આમાં આપણે જોવાનું કે ભાઈ ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાની સરખામણી આપી છે એટલે આપણે શરૂઆત અહીંથી કરવાની કે ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની x માટે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થવાની છે જો x તો ખરી જ પ્લસ એના કરતાં કેટલું તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના 11.1% તો કે xના 11.1% આ રીતે કરવાનું એટલે આ બની જશે ન્યુટ્રોનની સંખ્યા. હવે જુઓ ધ્યાનથી, હવે લખ્યું છે કે આ આયન 1 એકમ ઋણભાર ધરાવે છે. એનો મતલબ એ થયો કોઈ પ્રોટોન કરતાં 1 ઇલેક્ટ્રોન વધારે હશે તો આપણે એવું બી કહી શકીએ બરાબર કે પ્રોટોનની સંખ્યા આ જગ્યા પર પ્રોટોનની સંખ્યા જેટલા ઇલેક્ટ્રોન છે એના કરતાં 1 ઓછી હશે. પ્રોટોનની સંખ્યા શેનાથી મળે x-1. બસ આપણું કામ થઈ ગયું. આ ગણિત જ છે. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા. તો જો હવે દળ ક્રમાંક એટલે a બરાબર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બરાબર. દળ ક્રમાંક કેટલો છે અહીંયા 37 મૂકો, પ્રોટોનની સંખ્યાની જગ્યા પર મૂકો અહીં આગળ x-1 અને વત્તા કરો. એના પછી તમે x પ્લસ કરીને x ગુણ્યા 11.1 લખો અને નીચે કરો 100 બરાબર. તો આનું જ્યારે તમે સોલ્યુશન લાવશો ત્યારે તમને x એટલે અહીંયા આગળ x સુધાર્યું છે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાનું મૂલ્ય મળશે 18 બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા એના પછી પ્રોટોનની સંખ્યા કેટલી મળશે x-1 બરાબર 18 - 1 બરાબર 17 અને એના પછી ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે તમને a-p બરાબર. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરવાનું દળ ક્રમાંકમાંથી પ્રોટોનની સંખ્યા માઇનસ કરી દેવાની. દળ ક્રમાંક કેટલો છે 37 એમાંથી 17 જે છે માઇનસ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા પણ મળી જશે. અને લાસ્ટની અંદર તમે જ્યારે આનું શું કરશો સંજ્ઞા લખશો ત્યારે ક્લોરીનની સંજ્ઞા જે છે એ તમારે લખી દેવાની છે. કેમ કે જો 17 પ્રોટોનની સંખ્યા 17 મળી એટલે આ જગ્યા પર ક્લોરીન જ આવવાનું છે. 17 પ્રોટોન એટલે એનું પરમાણુ ક્રમાંક નીચે અને દળ ક્રમાંક જે આપેલો છે એ 37 જે છે ક્યાં બતાવી દેવાનો ઉપર. એટલે જે સંજ્ઞા જે છે તે આ પ્રમાણે બનશે બરાબર.
તો આ રીતે તમારે આ દાખલો સોલ્વ કરવાનો છે. અને બીજી એક વાત કહું, બિલકુલ આના જેવો 44 નંબરનો કોપી, બસ એમાં એટલો ફરક ખાલી કે આયન 3 એકમ ધનભાર ધરાવે. ધનભાર ધરાવે એનો મતલબ શું થયો કે 3 પ્રોટોન વધારે, એટલે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એના કરતાં પ્રોટોનની સંખ્યા કે એ વધારે. તો ખાલી અહીંયા આ જગ્યા પર ચેન્જ આવશે, પ્રોટોનની સંખ્યા આવશે x+3, અહીંયા x+3 સોલ્વ કરવાનું, x એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે, પછી x+3 કરી દેશો, 3 ઉમેરી દેશો એટલે પ્રોટોનની સંખ્યા મળી જશે, પછી દળ ક્રમાંકમાંથી પ્રોટોનની સંખ્યા માઇનસ કરી દેશો એટલે શું મળી જશે તમને? તરત જ ન્યુટ્રોનની સંખ્યા, અને છેલ્લા શું આપી દેવાની? સંજ્ઞા આપી દેવાની. તો આ રીતે આના પછીનો જે દાખલો છે 44 નંબરનો એ પણ પ્રેક્ટિસમાં સોલ્વ કરી લેજો. આ જ ટેકનિક એમાં અપ્લાય થવાની છે. ત્યારબાદ 45 નંબરનો જે સવાલ છે એમાં તમને આપેલા છે અલગ અલગ પ્રકારના કિરણો, બરાબર. એમને તમારે શું કરવાનું છે? તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી ઓછી આવૃત્તિ પહેલાં, એના પછી ધીરે ધીરે વધવી જોઈએ. તો પેલો જે વર્ણપટ આપણી બુકમાં આપેલો છે એના ઉપર આવૃત્તિની મૂલ્યો લખેલા છે, ત્યાંથી તમને આ અંદાજ મળી જશે. મેં ગોઠવેલું જ છે ઓલરેડી. સૌથી પહેલાં આવશે, પછી એનાથી થોડી વધારે, પછી થોડી વધારે, પછી થોડી વધારે, પછી સૌથી વધારે, આ ક્રમમાં ગોઠવાશે, બરાબર. અને ચડતા ક્રમમાં ગોઠવો તો વચ્ચે વચ્ચે શું કરી દેવાનું? લેસ ધેન કરતા જાઓ તો તમને આ ચડતા ક્રમમાં ગોઠવાઈ જશે. આ એનો જવાબ થશે. પછી 46 નંબરમાં એવું પૂછ્યું છે કે એક નાઇટ્રોજન લેસર છે જેમાંથી નીકળતા વિકિરણની તરંગલંબાઈ આટલી છે અને એમાંથી નીકળતા ફોટોનની સંખ્યા આટલી છે, બરાબર. તો એ લેસરની શક્તિ ગણો. હવે શક્તિ કેવી રીતે ગણાય? તો કે એક ફોટોન, એવા જેટલા ફોટોન નીકળતા હોય એ બધાની શક્તિ ગણી નાખો, એ લેસરની શક્તિ થાય. તો ક્લિયર છે કે એક ફોટોન જે છે એની એનર્જી કેટલી થવાની? hc/λ, બરાબર. તો એવા કેટલા ફોટોન છે? 5.6 × 10⁻²4. તો કુલ શક્તિ બરાબર કેટલી થવાની? 5.6 × 10⁻²4 hc/λ. બસ આ રીતે લેસરની ડાયરેક્ટ શક્તિ મળી જશે કે ભાઈ એક ફોટોનની શક્તિ આટલી, તો આટલા ફોટોન નીકળતા હોય તો કુલ શક્તિ કેટલી? એટલી જ શક્તિ નાઇટ્રોજન લેસરના વિકિરણની અંદર રહેલી હોય. તો આ રીતે તમારે 45 અને 46 નંબરના સવાલ જે છે તે સોલ્વ કરવાના રહેશે.